આ છે મહુવાથી માલણ નદીથી અને ખારાવાળા રસ્તા ઉપર આ રસ્તો આપણે જોઈ શકો છો. આ રસ્તો છે. આ રસ્તામાં કાંઈ પણ વાંધો નથી. એમ છતાં પણ આ રસ્તોને તોડી અને બીજી વખત બનાવવામાં આવી રહ્યો છે. આ રસ્તો આપણે જોઈ શકો છો. એક પણ ખાડો તમને ક્યાંય નથી જોવા મળતો. તો આ સરકાર સારા રસ્તાને તોડી મારે છે અને તે પાછો ફરીથી નવો બનાવે છે. પરંતુ જે રસ્તો તૂટી ગયેલો છે તે નહીં બનાવે. આ આપણે જોઈ શકો છો. આ રસ્તો અહીંયા તોડી અને નવેસરથી બનાવવાની તૈયારી છે. આપ જોઈ શકો છો. જો આ રસ્તો એકદમ સારો રસ્તો હોવા છતાં આ રસ્તાને તોડી અને બીજી વખત બનાવવાની તૈયારી છે. તો હું તમને અહીંથી અને કોટડા સુધીનો રસ્તો બતાવીશ કે એમાં શું પોઝિશન છે. તો અથડાથી અને ઊંચા કોટડા સુધીનો તો હું તમને બતાવી રહ્યો છું આ રસ્તો. તો આપ જોઈ શકો છો કે જે રસ્તો આ નમાલી ભાજપ સરકારને જે બનાવવા લાયક હતો એ રસ્તો નથી બનાવ્યો અને બીજા રસ્તા બનાવે છે. તો આપ જોઈ શકો છો આ નમાલી ભાજપનો વિકાસ. આ શરૂ વરસાદે વિડીયો બનાવવો પડે છે કે જે સારો રસ્તો છે તે આ નમાલી સરકાર બનાવી નથી શકતી અને જે સારો રસ્તો છે એ બનાવે છે અને ખરાબ રસ્તો નથી બનાવી શકતી. કે અત્યારે વાત કરવામાં પણ મિસ્ટેક થાય છે કે એક હાથે ગાડી પણ નથી હાલી શકે એવી પોઝિશન છે. છતાં પણ હું આ વિડીયો બનાવી રહ્યો છું. આપ જોઈ શકો છો કે કઈ રીતે ગાડી હાલે અને કઈ રીતે વિડીયો બનાવું છું. આપ જોઈ શકો છો. આ નકામી ભાજપ સરકાર